નમસ્કાર મિત્રો, હું ભૂમિ મહેતા એક પ્રયોગાત્મક અભિગમ સાથે આપની સમક્ષ ઉપસ્થિત છું. આ વિચાર બીજના મૂળમાં શ્રી કમલભાઈ દેસાઈ છે, જે લાંબા સમયથી લકુલિશ યોગ યુનિવર્સિટી સાથે સંકળાયા અને પોતાનું જીવન જેણે શિષ્યોના માર્ગદર્શનમાં સમર્પિત કરી દીધું. આ પ્રયોગમાં રોગ નિવારણ માટે આપણે મ્યુઝિક થેરાપી અને યોગ થેરાપી વિશે જાણીશું. પ્રથમ એપિસોડમાં આપણે મ્યુઝિક થેરાપી વિશે જાણીશું. સંગીત મનોરંજનનું ક્ષેત્ર તો છે જ, પરંતુ સાર્વત્રિક ઉર્જાના પ્રવાહનું માધ્યમ પણ છે. શરીર, મન અને આત્માના સ્તરને પ્રભાવિત કરે છે. વ્યક્તિના બહારના અને અંદરના વાતાવરણ વચ્ચેની ઉર્જાનું જોડાણ કરી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. સાંગીતિક ઉર્જા ઉપચારક અને ઉપકારક છે. રાગોના સ્વરૂપ અને પ્રભાવ, એમાંથી ઉત્પન્ન થતા ધ્વનિની જુદી જુદી અસર અને એમાં રહેલી રોગ નિવારક શક્તિનું વિવરણ એક નવું જ પરિમાણ આપે છે. સંગીતના તાત્વિક સિદ્ધાંતો અને વિષય સંબંધિત પ્રયોગશીલ પ્રમાણો જાણકારી, જાગૃતિ અને જવાબદારીનો ખ્યાલ આપે છે. જીવન વ્યવહારો સાથે સંકળાયેલું સંગીત સ્વયં ઉપચારક બને છે. સંગીત આપણા જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલ રહ્યું છે. ગુજરાતમાં ઘરે ઘરે વહેલી સવારે પરોઢીએ પ્રભાતિયા ગવાતા, જેમ કે ભૂડી રે ભરવાડા ભરીને વેચવાને ચાલી રહી, નણંદ, ભોજાઈ, સાસુ, વહુ અનાજ દળતા દળતા પૂજા કરતી વખતે, શ્લોક ગવાતા, રસોડામાં રોટલા ટીકતી વખતે, એમ સતત આપણા જીવન સાથે સંગીત સંકળાયેલું રહ્યું છે. એવી જ રીતે માત્ર ગુજરાતમાં નહીં, પણ પંજાબમાં, રાજસ્થાનમાં, એમ લોકગાયકી, ટપ્પા ગાયકી, જનોઈમાં, સીમંતમાં, રક્ષાબંધનમાં, જયા પાર્વતીમાં, નવરાત્રિના રાસ ગરબામાં સદીઓથી પરંપરાગત ચાલતું છતાં એવા સરળ સીધા સંગીતની પણ શરીરને પણ ગાઢ અસર થતી હતી. પણ તેની ખબર ન હતી. કુટુંબમાં જુવાન મૃત્યુ થયું હોય અને હૃદય પર ભાર હોય, હૃદય બેસી જતું હોય, તો પ્રિયજનોને રડાવવાનું કામ મરશિયા ગાવાવાળી સ્ત્રીઓ અજાણતા જ કરે છે. એ સંગીત ઉપચાર જ હતો. પેઢી દર પેઢી ગુરુ શિષ્યોને શીખવતા આવ્યા છે. આ રાગો અમુક પ્રહર કે ઋતુમાં જ ગવાય છે. આરોગ્ય, યોગ અને શાસ્ત્ર, સંગીત શાસ્ત્ર સ્વયં સંપૂર્ણ અને સ્વાયત્ત નથી, પણ એકબીજા સાથે સંકળાયેલ છે. દરેક સ્વર, શ્રુતિ અને સ્વર લગાવવામાં દૈવી શક્તિ છે. ધારો કે મલ્હારની બંદીશો સાંભળીએ તો આપણને વાદળોની ગર્જના કે વીજળી ઝબકતી હોય એવું જણાય. વસંતના ફૂલોની મહેક અને પારડી રાગ કે ઝીંઝોટી રાગમાં પહાડોના સૌંદર્યનો અનુભવ અને પીલું રાગ ગવાતું હોય તો નિંદ્રાધીન થઈ જાય. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે મોટાભાગના સંગીતકારોનું જીવન ખૂબ લાંબુ રહ્યું છે અને નિરામય પણ. ઉસ્તાદ ફૈયાઝ ખાનના નાના ભાઈ ઉસ્તાદ ગુલામ અબ્બાસ ખાન 110 વર્ષ, ઉસ્તાદ વજીર ખાન 130 વર્ષ અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, પંડિત રવિશંકર આ બધા ખૂબ લાંબુ જીવ્યા. વિદેશોમાં કેટલાક એવા તારણો છે કે યુએસની હોસ્પિટલમાં ઓપરેશન પહેલાં સંગીતિક રચનાઓ સાંભળવામાં આવે, જેથી કરીને દર્દીનું બીપી અને હાર્ટબીટ નોર્મલ રહે અને એના પછી એની રિકવરી પણ જલ્દી આવે. આ બધા તારણો એ આપણે મ્યુઝિક થેરાપીમાં જોઈશું. એની સાથે બીજા કેટલાક રોગોના નિવારણ મ્યુઝિક અને યોગથી, સંગીત, રોગ અને યોગ. જેવી રીતે આયુર્વેદિક અને હોમિયોપેથી ચિકિત્સા વ્યક્તિને લાંબા ગાળે અસર કરે છે, એવી જ રીતે મ્યુઝિક અને યોગ થેરાપી પણ વ્યક્તિને સ્વસ્થ રાખવામાં મજબૂત પાયો આપે છે. આ સાથે જ આપણે રાગ, રોગ અને યોગ એવા નવા પ્રયોગાત્મક અભિગમમાં નવી શ્રેણી સાથે મળીશું, જે એપિસોડને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. નમસ્કાર.